રાજ્ય ચૂંટણી પંચે વોટ શેરના આંકડા જાહેર કર્યા છે। મહાનગરોમાં ભાજપનો વોટ શેર 6.46% વધ્યો છે। મહાનગરપાલિકામાં ભાજપનો વોટ શેર વધીને 59.36% થયો છે। મહાનગરોમાં કોંગ્રેસનો વોટ શેર 0.29% ઘટ્યો છે, ત્યારે શહેરોમાં આપનો વોટ શેર 3.46% ઘટ્યો છે। જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ બંનેને મોટું નુકસાન પહોંચ્યું છે। જિલ્લા પંચાયતમાં આપના વોટ શેરમાં 9.15%નો વધારો થયો છે। તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વોટ શેર 5.14% ઘટ્યો છે। તાલુકા પંચાયતમાં ભાજપના વોટ શેરમાં પણ આંશિક ઘટાડો થયો છે। તાલુકા પંચાયતમાં આપના વોટ શેરમાં 10%નો ઉછાળો આવ્યો છે। નગરપાલિકામાં કોંગ્રેસના વોટ શેરમાં 1.7%નો વધારો થયો છે। નગરપાલિકામાં અપક્ષોના વોટ શેરમાં 8.14%નો મોટો વધારો થયો, ત્યારે મહાનગરપાલિકા સિવાય તમામ જગ્યાએ ભાજપનો વોટ શેર ઘટ્યો છે। ત્રીજા પક્ષના કારણે કોંગ્રેસના મતોમાં ગાબડું પડ્યું છે। નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, મહાનગરોમાં ભાજપનો વોટ શેર ઘટ્યો છે, પણ અહીંયા જો વાત કરીએ આપણે મનપા સિવાય તમામ જગ્યા પર જ્યાં ભાજપનો વોટ શેર ઘટ્યો પણ છે અને આપનો વધ્યો છે, શું વિગતો? જ્યારે પણ ત્રણ રાજકીય પક્ષો કોઈ એક રાજ્યની અંદર ઇલેક્શન લડતી હોય છે ત્યારે વોટ શેર ખૂબ મહત્વનો બનતો હોય છે, કારણ કે કોના મતોની અંદર કઈ રાજકીય પાર્ટી ગાબડું પાડે છે અને તેના કારણે ત્રીજી પાર્ટીને કેટલો ફાયદો થાય છે તે ખૂબ મહત્વનું બની રહેતું હોય છે। જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી થઈ, કાલે પરિણામ આવ્યું, તેના વોટ શેર રાજ્ય ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવ્યા છે। જો 2021 એટલે કે આ પહેલાનું ઇલેક્શન અને 2026 એટલે કે ગઈકાલે જે પરિણામ આવ્યું છે તે બંને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના ચૂંટણીના વોટ શેરનું કમ્પેરિઝન જો કરવામાં આવે તો કોંગ્રેસનો સ્થાનિક સ્વરાજની આ સંસ્થાઓની અંદર જે મહાનગરપાલિકાઓ છે તેની અંદર સતત વોટ શેર ઘટતો રહ્યો છે। 2021માં મહાનગરપાલિકામાં કોંગ્રેસનો વોટ શેર જે 26.75% હતો, જે 2021ની અંદર 26.75% હતો, જે 2026ની અંદર ઘટીને 26.46% થયો છે, એટલે કે પોઈન્ટની અંદર ઘટાડો જે છે તે થયો છે। સત્તા પક્ષ ભાજપનો પણ મહાનગરપાલિકામાં જે વોટ શેર છે તે વધ્યો છે। 2021માં ભાજપનો મહાનગરપાલિકામાં વોટ શેર 52.90% હતો, જે વધીને 2026માં 59.36% જેટલો થયો છે, એટલે કે મહાનગરપાલિકાની અંદર ભાજપના વોટ શેરની અંદર 6.46%નો વધારો થયો છે। લગભગ 6.5%નો વધારો 2021 અને 2026 મહાનગરપાલિકાની જે ચૂંટણી થઈ તેની અંદર વોટ શેરની અંદર ભાજપનો વધારો જોવા મળી રહ્યો છે। આપનો વોટ શેર જે છે તે પણ મહાનગરપાલિકાની અંદર ઘટ્યો છે। આમ આદમી પાર્ટીએ 2021માં મહાનગરપાલિકામાં 13.91% વોટ શેર પ્રાપ્ત કર્યો હતો, જે 2026 એટલે કે ગઈકાલનું જે પરિણામ આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર 10.27% છે, એટલે કે લગભગ 3.5%, 3.46% જેટલો વોટ શેર આમ આદમી પાર્ટીનો પણ મહાનગરપાલિકાની અંદર ઘટ્યો છે। મહાનગરપાલિકાની અંદર સંખ્યા વધવા છતાં પણ આપનો એટલે કે આમ આદમી પાર્ટીનો વોટ શેર છે તેની અંદર ઘટાડો થયો છે। મહાનગરપાલિકામાં અપક્ષ ઉમેદવારો જે ચૂંટણી લડતા હોય છે તેનો વોટ શેર આંશિક રીતે વધ્યો છે। 2021માં અપક્ષ ઉમેદવારનો જે વોટ શેર 1.01% હતો તે વધીને 1.015% જેટલો થયો છે। જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકસાન થયું છે, તે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે। ગ્રામીણ વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીનો વોટ શેર વધ્યો હોય તેવી સ્થિતિ છે, કારણ કે જિલ્લા પંચાયતમાં 2021માં ભાજપનો વોટ શેર જે 52.88% હતો તે 2026માં 52.23%, એટલે કે 0.65%નો વોટ શેર જે જિલ્લા પંચાયત છે તેની અંદર ભાજપનો ઘટ્યો હોય તેવી સ્થિતિ છે। જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો વોટ શેર પણ ઘટ્યો છે। જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો 2021માં જે વોટ શેર 38.25% હતો તે 2026માં જે છે તે 33.06% થયો છે, એટલે કે લગભગ 5% જેટલો વોટ શેર જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ જે છે તેનો ઘટ્યો છે। જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના વોટ શેરની વાત કરીએ તો 2021માં 2.79% જેટલો વોટ શેર હતો, જે 2026માં
12.4% જેટલો થયો છે. એટલે કે આમ આદમી પાર્ટીનો જિલ્લા પંચાયતની સીટોની અંદર 9% જેટલો વોટ શેર વધ્યો હોય તે પ્રકારના બે ચૂંટણીના કમ્પેરિઝનની અંદરથી ખ્યાલ આવે છે. જિલ્લા પંચાયતની અંદર અપક્ષનો વોટ શેર જે 2021માં 1.43% હતો, જે 2026માં 1.37% છે. એટલે કે અપક્ષનો વોટ શેર પણ જિલ્લા પંચાયતની અંદર ઘટ્યો છે. નગરપાલિકા જે નાના નગરો છે તેમાં કોંગ્રેસ માટે સારા સમાચાર છે તેવું કહી શકાય, કારણ કે 2021માં જે 28.98% વોટ શેર નગરપાલિકામાં કોંગ્રેસનો હતો તે 2026માં વધીને 30.68% થયો છે. એટલે કે લગભગ 1.7%નો વધારો કોંગ્રેસનો નગરપાલિકાની અંદર વોટ શેરની અંદર જોવા મળી રહ્યો છે. ભાજપનો નગરપાલિકામાં વોટ શેર ઘટ્યો છે તે પ્રકારના આંકડાઓ સામે આવ્યા છે, છતાં પણ ભાજપને ફાયદો થયો છે. નગરપાલિકામાં 2021માં 52.52% વોટ શેર ભાજપનો હતો, જે 2026ની અંદર 52.91% વોટ શેર. એટલે કે આંશિક ઘટાડો છે, બહુ લાંબો વધારો ઘટાડો હોય તે પ્રકારની કોઈ સ્થિતિ નથી. આમ આદમી પાર્ટીનું જો કમ્પેરિઝન કરીએ તો નગરપાલિકામાં 2021ની અંદર આમ આદમી પાર્ટીનો વોટ શેર 4.14% હતો, જે 2026ની અંદર 4.90% જેટલો થયો છે. એટલે કે 0.75% વોટ શેર આમ આદમી પાર્ટીનો નગરપાલિકાની અંદર વધ્યો હોય તે પ્રકારનું સ્થિતિ અત્યારે હાલ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો છે તે પ્રકારની આંકડા પરથી જાણકારી મળે છે, કારણ કે તાલુકા પંચાયતમાં 2021માં કોંગ્રેસનો 38.03% વોટ શેર હતો, જે 2026માં ઘટીને માત્ર 32.90% જેટલો રહ્યો છે. એટલે કે તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો 5.14% જેટલો વોટ શેર ઘટ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોઈ શકાય છે. જે ભાજપ છે તેનો પણ તાલુકા પંચાયતની અંદર વોટ શેર ઘટ્યો છે, કારણ કે તાલુકા પંચાયતમાં 2021માં ભાજપનો વોટ શેર 51.20% હતો, જે 2026માં ઘટીને 51% જેટલો થયો છે. એટલે કે માઇનસ પોઈન્ટની અંદર ભાજપનો પણ વોટ શેર ઘટ્યો છે. પરંતુ વોટ શેરની દ્રષ્ટિએ ભાજપ કોંગ્રેસ કરતા ડબલ છે. જ્યાં કોંગ્રેસ 26% છે ત્યાં ભાજપ 51-52% જેટલું જોઈ શકાય છે. તો ત્રીજા પક્ષના કારણે કોંગ્રેસના વોટ શેર કપાતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, અને સ્પષ્ટ એનાલિસિસ 2021 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના વોટ શેર અને 2026 એટલે કે ગઈકાલે જે પરિણામ આવ્યું છે તેના ચૂંટણીના વોટ શેર પરથી જો કમ્પેરિઝન કરવામાં આવે તો ઘણી જગ્યાએ વોટ શેર રાજકીય પક્ષોનો ઘટ્યો છે, વધ્યો છે. પરંતુ જીતના માર્જિનની વાત કરીએ તો ભલે વધારો ઘટાડો થયો હોય, પરંતુ 5%, 10%ની આ કમ્પેરિઝનની અંદર વધારો ઘટાડો થયો છે. પરંતુ ઓવરઓલ ચિત્ર અને ઓવરઓલ ચિત્ર એ પ્રકારનું છે કે ભાજપે 2021ની અંદર પણ સારું પરફોર્મન્સ કર્યું હતું, અને 2026ની અંદર પણ વોટ શેર ભલે ઘટ્યો હોય પરંતુ વોટ શેરનું ડિફરન્સ એટલું બધું છે કે જેના કારણે ભાજપને પોતાની સત્તા હાસિલ કરવાની અંદર કોઈ પ્રકારની મુશ્કેલી પડી હોય તે પ્રકારની સ્થિતિ નથી. પરંતુ જ્યારે રાજકીય પાર્ટી એનાલિસિસ કરતી હોય છે ત્યારે વોટ શેરનું એનાલિસિસ જરૂરથી કરતી હોય છે, અને જ્યારે વોટ શેર ઘટતો હોય છે તો ચિંતાનું કારણ હોય છે, અને જ્યારે વોટ શેર ઘટે તો રાજકીય પક્ષો આ મુદ્દાને પોઝિટિવલી લેતા હોય છે. જી બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.